આવી રહેલી ગુજરાતી ફિલ્મ જિંદગી વન્સ મોરની ટીમે શ્રી સંતરામ સમાધિ સ્થાનની મુલાકાત લીધી. આગામી 19મી જૂને આવી રહેલી ગુજરાતી ફિલ્મ જિંદગી વન્સ મોરની ટીમે ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિરની મુલાકાત લીધી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા ઉર્ફે ગુજ્જુભાઈ, દીપ ધોળકિયા, આરતી પટેલ, જાનવી ધાકન, ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ધોળકિયાની સાથે ધર્મા પ્રોડક્શન પણ જોડાયેલ છે. તમામ કલાકારોએ કાચ મંદિર સમાધિ સ્થાનના દર્શન કરી શીશ નમાવી પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની સાથે મુલાકાત કરીને આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી. તેમજ પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ સાથે આધ્યાત્મિક સત્સંગ કરતા ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌને રુદ્રાક્ષની માળા અર્પણ કરીને આવકાર્યા હતા. એજ્યુકેશનની જે પદ્ધતિ છે એના માટે ખૂબ આવશ્યક છે, બરાબર છે, ખૂબ જરૂરી છે. બાકી આજે વિદેશની જે એનું અનુસરણ કરે છે, એનું અનુકરણ કરે છે, એમાંથી આપણી સંસ્કૃતિને બહાર કાઢવીએ છીએ તો આ પ્લોટ જોઈશે આપણે. મિત્રો, સૌથી મોટી વાત, આજે અમે અહીંયા સંતરામ મંદિરમાં આવ્યા છે નડિયાદ ખાતે. મારા શ્રી સાથે હમણાં જ બેઠા હતા, એમના આશીર્વાદ લીધા અને હવે આ ફિલ્મ રજૂ થવા જઈ રહી છે. તો બસ આશા રાખીએ છીએ કે એમના આશીર્વાદ ફળે અને ભાઈ દીપ અને વાસુને પણ ભરપૂર સફળતા મળે. હેલો ફ્રેન્ડ્સ, હું સિદ્ધાર્થ રાંદેરિયા, મારી સાથે છે મારી ટીમ. અમારી આગામી ફિલ્મ જે 19મી જૂને રજૂ થવા જઈ રહી છે, ફાધર્સ ડે વીકેન્ડ છે અને ફિલ્મનું કથાનક પણ એવું છે જેને માટે આ દિવસ, આ તારીખ, આ અઠવાડિયું બહુ માને રાખે છે. એટલે એનું નામ છે જિંદગી વન્સ મોર. આ શબ્દ કે આ ટાઇટલનું અર્થઘટન તમે તમારી રીતે કરી શકો. દરેક કુટુંબ પોતાની રીતે કરી શકે, દરેક બાપ, દરેક દીકરો પણ પોતાની રીતે કરી શકે. એક બાપ માટે જિંદગી ફરીથી જીવવાની વાત છે તો એક દીકરા માટે પણ જિંદગીને એક નવા નજરિયાથી, નવા દ્રષ્ટિકોણથી જોવાની આ ફિલ્મમાં વાત છે. સંબંધોની વાત છે. આરતીબેન હાજર છે અહીંયા, જે મારા પત્નીનો અને મમ્મીનો પાત્ર ભજવે છે. આરતીબેન, કાયમ આપણે કુટુંબમાં એવું જોતા હોઈએ કે દીકરા માટે પપ્પા સાથે વાત કરવા માટે એક માધ્યમ હોય કે મમ્મી થકી બધી વાત થાય. ત્યારે એવા સંજોગોમાં બાપ અને દીકરાને જે બોન્ડિંગ જે ક્યારેક ક્યાંક મિસ થતું હોય તો એ આ ફિલ્મમાં તમને ચોક્કસ જોવા મળશે. એટલે ફેમિલી સાથે ફિલ્મ જોવા જજો અને તમામ લોકોને, જેમ આપણે કહીએ ને કે મિત્ર મંડળ, કુટુંબ સહિત આ ફિલ્મ જોવા જજો. ઓળખાણ આપી દઉં પહેલા. આ દીપ ધોળકિયા. આ ફિલ્મ ની વાર્તા, સંવાદો, પટકથા બધું દીપે લખ્યું છે અને જે મહત્વનું પાત્ર છે મારા દીકરાનું, એ પણ દીપ ભજવે છે. ફિલ્મનું નામ જિંદગી વન્સ મોર અને મુખ્ય કથાનો મુદ્દો એટલો જ છે કે કોઈ પણ સંતાનને ખબર નથી હોતી એના જન્મ પહેલાના એના બાપ વિશે. તો દરેક સંતાનને બાપ બહુ બોરિંગ અને એક જેવો લાગે, પણ એવું હોતું નથી. એ લોકો જયારે બાપ નથી હોતા ત્યારે બહુ જ કલરફુલ માણસો હોય છે, અલગ અલગ રંગના. તો એ જ જાણવાની અને એ જ ઓળખવાની આખી જર્નીનું નામ છે જિંદગી વન્સ મોર. 19 જૂન. અને મારી સાથે છે જાનવી, જે અમારી ફિલ્મમાં ફિમેલ લીડ અને મારી ગર્લફ્રેન્ડના કેરેક્ટરમાં છે. શી વિલ સે સમથિંગ. આપણે આજના જમાનામાં છોકરાઓ બહુ ગ્રાન્ટેડ લઈ લે છે એના મા બાપને, મોટાઓને, એના પરિવારને. આ સંબંધોની વાર્તા તો છે જ, પણ એ બી મહત્વનું છે કે આપણે પ્રિવિલેજ છે કે આપણી સાથે આપણા મા બાપ છે. આપણે કેર નથી કરતા અને બહુ લાઇટલી લે છે, જે ચેન્જ કરવાની કોશિશ છે આ પિક્ચર થ્રુ, આ કથા થ્રુ. અને અમે અમારી એટલી જ અપેક્ષા છે કે તમને આ મૂવી એટલી જ ગમે જેટલી અમને બનાવવામાં મજા આવી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity
to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.